આવતીકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે અંડર-19 ક્રિકેટ એશિયા કપ મેચ રમાશે. પાકિસ્તાને જુનિયર સ્તરે બંને ટીમો વચ્ચે રમાયેલી છેલ્લી 3 મેચ જીતી હતી. ઇમર્જિંગ એશિયા કપ અંડર-23 ટીમો વચ્ચેની છેલ્લી મેચ પણ પાકિસ્તાનની જીત સાથે સમાપ્ત થઈ. તેથી ટીમ ઇન્ડિયા પાસે દુબઈમાં આ રેકોર્ડ સુધારવાની તક છે. ટીમ ઇન્ડિયાએ યુએઈ સામેની પ્રથમ મેચ જીતી હતી. પહેલી બેટિંગ કરતા ભારતે 6 વિકેટ ગુમાવીને 433 રન બનાવ્યા હતા. 14 વર્ષીય ઓપનર વૈભવ સૂર્યવંશીએ 14 છગ્ગા ફટકારીને 171 રન બનાવ્યા હતા. પાકિસ્તાન અને મલેશિયા વચ્ચેની મેચમાં પાકિસ્તાને પહેલા બેટિંગ કરતા 345 રન બનાવ્યા હતા. ટીમ માટે સમીર મિન્હાસ અને અહેમદ હુસૈને સદી ફટકારી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જીતનારી ટીમ ગ્રુપ એ પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેશે. હાલમાં બંને ટીમો પાસે 2-2 પોઈન્ટ છે, પરંતુ પાકિસ્તાન વધુ સારા રન રેટને કારણે આગળ છે. ભારતની પાકિસ્તાન સામે અંડર-19 વનડેમાં છેલ્લી જીત ફેબ્રુઆરી 2020માં થઈ હતી. ત્યારબાદ 2021, 2023 અને 2024માં બંને ટીમો વચ્ચે 3 વનડે રમાઈ હતી, જેમાં પાકિસ્તાન ત્રણેયમાં જીત્યું હતું. ટુર્નામેન્ટમાં દરેક ગ્રુપમાંથી ટોચની 2 ટીમો સેમીફાઇનલમાં પહોંચશે. આ મેચ 19 ડિસેમ્બરે યોજાશે અને 21 ડિસેમ્બરે દુબઈમાં 2 સેમીફાઇનલ વિજેતાઓ વચ્ચે ફાઇનલ રમાશે.